Hello students, welcome in the class. We are learning communication and skill, and in this topic we have learned many topics. In the last lecture we had learned about meeting, right? Meeting શું હોય એના વિશે આપણે જોયું હતું. મીટિંગ કેવી હોય એની જે ફોર્મેટ એની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. બરાબર છે. મિનિટ કેવી રીતે એનું એજન્ડા મેઇન વસ્તુ છે એ કેવી રીતે સેટ કરવામાં આવે છે, તો આ બધાની આપણે ચર્ચા ઓલરેડી કરેલી છે. નાઉ અવર ટુડેઝ ટોપિક ઇઝ મિનિટ્સ ઓફ મીટિંગ. હવે મિનિટ્સ એટલે શું? તો કે આખો જે મીટિંગ લેવામાં આવે એની અંદર જે મુદ્દા છે, જે મેઇન પોઈન્ટ છે એને મિનિટ્સ કહેવાય. તો આખું જે છે પ્રોગ્રામ તમે કહી શકો કે એનો જે મેઇન મુદ્દા છે, બરાબર, એ કેવી રીતે મીટિંગના શું હોઈ શકે, કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવી રીતે લખવામાં આવે છે. બરાબર, મીટિંગ પછી એના મિનિટ્સ લખવાની હોય છે, જેમ આપણે મીટિંગ કેવી રીતે લખાય એનો એજન્ડા હોય, મીટિંગ કેવી રીતે મોકલાય, બરાબર, એનું જે છેલ્લે ફોર્મેટ જોયું હતું ને આપણે, સેમ એવી રીતના એની અંદર પણ લખવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ આજના લેક્ચરમાં જોશું. તો મિનિટ્સ ઓફ મીટિંગની આપણે વાત કરીએ, રાઈટ. તો લેટ્સ સ્ટાર્ટ point one by one. The first point is as the meeting is held after preparing an agenda. જો મીટિંગ ક્યારે લેવામાં આવે છે? તો કે જ્યારે તમે કોઈ એજન્ડા તૈયાર કર્યા પછી. પહેલાં એજન્ડા તૈયાર થાય પછી મીટિંગ હોય. The meeting ends with the preparation minutes. જ્યારે મીટિંગનો અંત છે એ શેનાથી થાય છે? એ અંત થાય છે મિનિટ્સથી થાય છે. સમજાણું? તો એજન્ડાથી શરૂઆત થાય છે અને મિનિટ્સથી પૂરું થાય. મિનિટ્સની અંદર શું? તો કે આખા મીટિંગની અંદર જે લેવાયેલા મૂળ મુદ્દાઓ છે એ જે લખવામાં આવે એને મિનિટ્સ કહેવાય, રાઈટ. એઝ ધ એજન્ડા કન્ટેન્સ ધ ડિટેલ ઓફ ધ proposed meeting and the topic of to discussed. એજન્ડા છે ત્યાં બેનું તમને તફાવત આપેલું છે. એજન્ડાની અંદર શું હોય? ઇટ કન્ટેન્સ અબાઉટ proposed meeting, કે જે મીટિંગ લેવાની છે એનો ટોપિક, એમાં કયા ટોપિક ટુ બી ડિસ્કસ્ડ, શું ડિસ્કસ કરશું. મિનિટ્સ કન્ટેન ધ ડિટેલ ઓફ એકચ્યુઅલ પ્રોસિડિંગ. જ્યારે મિનિટ્સની અંદર શું હોય? તો કે જે કાંઈ મીટિંગમાં બન્યું, રાઈટ, એની જે પ્રોસિજર છે, એની પ્રોસિડિંગ છે એ લખવામાં આવે છે. ઇટ ગિવ્સ ક્લિયર આઈડિયા અબાઉટ ધ ઇસ્યુઝ ધેટ આર ડિસ્કસ્ડ એન્ડ ધ રિઝોલ્યુશન પાસ્ડ બાય ધ મેમ્બર્સ. તો એની અંદર એકદમ ક્લિયરલી વિચાર આપવામાં આવે છે કે જે મુદ્દાઓ ડિસ્કસ કરવામાં આવ્યા હોય અને એનું જે રિઝોલ્યુશન છે, જે પાસ થાય, બરાબર છે, એના વિશે લખાણ હોય છે. જનરલી મિનિટ્સ આર નોટ પ્રિપેર્ડ બાય ધ ચેરપર્સન ઓર એની અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ હુ પાર્ટિસિપેટ્સ ઇન ધ મીટિંગ. સામાન્ય રીતે મિનિટ્સ આર નોટ પ્રિપેર્ડ બાય ધ ચેરપર્સન. જો આ જે ચેરપર્સન છે ને એના દ્વારા એ પ્રિપેર કરવામાં નથી આવતી, ઓર એની અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ હુ પાર્ટિસિપેટ્સ ઇન ધ મીટિંગ. જે ભાગ લે છે ને એ પણ આ મિનિટ્સ તૈયાર નથી કરતું. બિકોઝ કન્ક્લુડિંગ અ મીટિંગ એન્ડ ઓલ્સો મેકિંગ નોટ્સ ઓફ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે તમે મીટિંગમાં ભાગે લ્યો અને સાથે સાથે એના મુદ્દા લખો તો એ પોસિબલ નથી ને, બરાબર. સો ધેરફોર ઇટ ઇઝ એડવાઇઝેબલ ધેટ ધ સેક્રેટરી ઓર અધર ઓફિસર શુડ પ્રિપેર ધ મિનિટ્સ. તો એટલા માટે થઈને જે વ્યક્તિ મીટિંગમાં ભાગ ન લીધો હોય અથવા તો સેક્રેટરી છે એના દ્વારા મિનિટ્સ તૈયાર કરવામાં આવે છે. ઇન રેગ્યુલર ઓર સિક્વલ મીટિંગ, સામાન્ય અથવા તો જે સિક્વલની અંદર દર વર્ષે કે વાર્ષિકને કહેવાય ને એવી મિટિંગમાં ધ ફર્સ્ટ આઇટમ ઓફ ધ એજન્ડા ઇઝ ધ કન્ફર્મેશન ઓફ ધ ડિસિઝન ટેકન ઇન ધ પ્રીવિયસ મીટિંગ. જો આપણે વાત થઈ હતી કે મીટિંગના એજન્ડામાં પહેલો મુદ્દો શું હોય? તો કે છેલ્લા મીટિંગમાં લીધેલું ડિસિઝન. ધીસ કન્ફર્મેશન ઇઝ ક્લિયરલી મેન્શન ઇન ધ મિનિટ્સ ઓફ ધ કરંટ મીટિંગ. તો એ જે ડિસિઝન છે ક્યાંથી લેવામાં આવે છે? એ આ મિનિટ્સમાંથી લેવામાં આવે છે. એટલે કે જે આખું મીટિંગ પૂરી થાય અને મિનિટ્સમાં એ નક્કી થાય કે આ ડિસિઝન લેવામાં આવ્યું. પછી નેક્સ્ટ મીટિંગની અંદર એ મિનિટ્સમાંથી જોઈને એ લોકો સૌથી પહેલો મુદ્દો એ જ લેવામાં આવે છે, રાઈટ. એટલે કે છેલ્લી મીટિંગનો લાસ્ટ મુદ્દો છે એ નેક્સ્ટ મીટિંગનો પહેલો મુદ્દો હોય છે. ઓકે, મિનિટ્સ આર ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ વેન સમ investigation regarding the functioning
of the organization or when somebody brings the issue of functioning at court. તો મિનિટ્સ છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે. ક્યારે? ખાસ કરીને જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, બરાબર છે, અથવા ઓર્ગેનાઇઝેશન વિશે અથવા કોર્ટે કોઈ કાર્ય પૂછે કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં શું કાર્ય થાય છે, ત્યારે ખાસ કરીને મિનિટ્સ છે એનું ઇમ્પોર્ટન્સ તમને જણાય છે. The court will give justice considering minutes of the various meeting, resolution passed by the members and their confirmation by the member signature. તો એ મિનિટ્સ છે એના દ્વારા કોર્ટ છે ને એ પોતાનું ડિસિઝન જણાવે છે કે એમાં શું રિઝોલ્યુશન પાસ થયું, બરાબર છે, પછી એના મેમ્બર છે એનું અંદર સિગ્નેચર હોય, તો એના દ્વારા કોર્ટ પણ ડિસિઝન લઈ શકે. એના માટે મિનિટ્સ છે બહુ જ મહત્ત્વનો ભાગ છે. Therefore, the chairperson should ask the responsible person to prepare the minutes carefully and preserve it appropriate for the future. એટલા માટે ચેરપર્સન છે એ કોઈ વ્યક્તિને, બરાબર, ખાસ કરીને જે રિસ્પોન્સિબલ જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવે છે કે ખાસ તમારે ધ્યાન રાખીને મિટિંગને મિનિટ્સ બનાવવાની છે અને આયોજન ટૂંકમાં બનાવવાનું છે અને એને સાચવીને રાખવાનું છે, ફ્યુચરમાં આપણને કામ લાગે એટલા માટે. રાઈટ. હવે છે સ્ટ્રક્ચર ઓફ મિટિંગનું સ્ટ્રક્ચર કેવું હોય મિનિટનું નહીં, સોરી. તો જનરલી ધ મિનિટ્સ કન્ટેન ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ધ ડિસ્કશન ઇન ધ મિટિંગ. તો મિનિટ્સમાં શું હોય? તો કે જે મિટિંગમાં જે ચર્ચા થાય એના મેઇન પોઈન્ટ હોય. પછી ઇટ ઓલ્સો કન્ટેન સજેશન્સ અસાઇનમેન્ટ ગિવન ટુ એની મેમ્બર્સ ઓર ઓફિસિયલ. તો એની અંદર બીજું શું હોય? સજેશન હોય અથવા તો જે અસાઇનમેન્ટ બધાને આપવામાં આવે ઓફિસરને એ હોય. એન્ડ કન્ક્લુઝન ઓફ મેટર ડિસ્કસ ઇન ધ મિટિંગ. પછી મિટિંગમાં જે કન્ક્લુઝન, જે અંતમાં જે કન્ક્લુઝન આવે, અંત આવે, બરાબર, નિર્ણય આવે, એ પણ લખેલું હોય. ધ લિસ્ટ ઓફ આઇટમ ઇઝ ઇન મિનિટ્સ ઇઝ ઇન ધ સેમ ઓર્ડર એન્ડ ધ મેટર આર ડિસ્કસ. પછી એની અંદર જે લખેલું હોય ને લિસ્ટ, એ પણ જો એ જ ઓર્ડરમાં હોવું જોઈએ, બરાબર, એ જ પ્રમાણે હોવું જોઈએ જે રીતના મિટિંગમાં ડિસ્કસ થયું હોય. અને ઓર્ડર પર તમે ચેન્જ કરી શકો નહીં. હીટેડ આર્ગ્યુમેન્ટ્સ, ઇમોશનલ આર્ગ્યુમેન્ટ્સ ઓર ટોક્સ બેઝ ઓન ધ ફિલિંગ આર જનરલી નોટ મેન્શન ઇન ધ મિનિટ્સ. મિનિટ્સમાં કોઈ હેટેડ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે, કોઈ ગુસ્સો થઈ જાય, નફરત ભરેલી વાત કરવામાં આવે, ઇમોશનલ વાત કરવામાં આવે, ફિલિંગવાળી વાત કરવામાં આવે, આવું કાંઈ લખાતું નથી. શુડ બી ક્લિયર એન્ડ કોન્શિયસ. એકદમ ક્લિયર હોવું જોઈએ. કારણ કે ફિલિંગમાં એની અંદર કોન્શિયસનેસ ન હોય. સો દેટ ધ વર્ક ઇઝ ઇન ધ મિટિંગ કેન ઇઝીલી બી અન્ડરસ્ટુડ. અને એટલા માટે તમે કોઈ પણ મિનિટ્સની વાત છે એ બીજી વ્યક્તિ વ્યવસ્થિત રીતે સમજી શકે. ધ પર્સન ઓથોરાઇઝ ફોર પ્રિપેરિંગ મિનિટ શુડ નો ધેટ ઇટ ઇઝ નોટ અ લેટર. પછી મિનિટ જે તૈયાર કરતો હોય જે વ્યક્તિ, એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ લેટર નથી, આપણે કોઈને લેટર નથી લખતા. એન્ડ હેન્સ ધ આઇટમ શુડ નોટ બી ડિસ્ક્રાઇબ વિથ ફૂલ ડિસ્ક્રિપ્શન એઝ ડન ઇન અ લેટર ઓર અ રિપોર્ટ. એટલા માટે થઈને જે રિપોર્ટમાં અને લેટરમાં આપણે લખીએ ને ડિટેલમાં, એવું ડિટેલમાં કાંઈ લખવાની જરૂર નથી. ખાસ મેન મુદ્દા લખવાના છે. રાઈટ. જનરલી અ રફ ડ્રાફ્ટ ઓફ મિનિટ્સ ઇઝ પ્રિપેર્ડ એઝ સૂન એઝ ધ મિટિંગ ઇઝ ઓવર. સામાન્ય રીતે શું થાય છે, મિટિંગ પૂરી થાય ત્યાં સુધીમાં એક રફ મુદ્દા લખવામાં આવે. ધેન ઇટ ઇઝ ગિવન ટુ ધ ચેરપર્સન. પછી ચેરપર્સનને એ આપે છે. એન્ડ ધ અધર મેમ્બર્સ ફોર કન્ફર્મેશન. પછી બીજા મેમ્બરને પણ આપે છે કન્ફર્મ કરવા માટે. ઇફ દેર ઇઝ એની ડિસ્ક્રિપન્સી ઇટ ઇઝ કરેક્ટેડ એન્ડ ધેન ધ ફાઇનલ ડ્રાફ્ટ ઓફ મિનિટ્સ ઇઝ પ્રિપેર્ડ. જો એમાં કોઈ ડિસ્ક્રેપન્સી હોય, મતલબ કે વિવાદ હોય, તો એને કાઢી નાખવામાં આવે છે, એને સુધારો કરવામાં આવે છે અને પછી સાચી ડ્રાફ્ટિંગ માટે આપવામાં આવે છે. વેન એની સજેશન પ્રપોઝલ ઇઝ ગિવન બાય એની મેમ્બર. જો કોઈ મેમ્બર દ્વારા એને સજેશન આપવામાં આવે, પ્રપોઝલ આપવામાં આવે, તો ઇટ ઇઝ બેટર ટુ મેન્શન ધ નેમ ઓફ ધ મેમ્બર હુ હેઝ પ્રપોઝ ઇટ. વેરી ગુડ. તો એની અંદર કોઈ વ્યક્તિએ સ્પેશિયલ પ્રપોઝલ કર્યું હોય, કોઈ સજેશન કર્યું, તો એનું નામ પણ લખવામાં આવે છે. કારણ કે બીજી વાર યાદ આવે ને કે આ વ્યક્તિએ કીધું હતું આ બાબત. મેન્શન ધ નંબર ઓફ વોટ ઇઝ ફેવર ઓર અગેન્સ્ટ ધ પ્રપોઝલ. પછી એની અંદર એ લખવામાં આવે છે કે જે પ્રપોઝલ છે એના ફેવરમાં કેટલા વોટિંગ કર્યું હતું, બરાબર, પછી એના અગેન્સ્ટમાં કેટલા વોટિંગ થયા હતા, એ બધી માહિતી અંદર લખવામાં આવે છે. રાઈટ.
પોઈન્ટ્સ ટુ બી ઓબ્ઝર્વ ડ્યુરિંગ ધ મીટિંગમાં કયા કયા પોઈન્ટ્સ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. પહેલું છે પાસ ધ અટેન્ડન્સ રજિસ્ટર. સૌથી પહેલાં જે આવે એનું અટેન્ડન્ટ રજિસ્ટર એ પાસ કરવામાં આવે, બધાએ સાઇન કરે. પછી બી શ્યોર દેટ યુ નો ઓલ ધ મેમ્બર્સ ઇન ધ મીટિંગ. પછી જે વ્યક્તિ મિનિટ્સ તૈયાર કરે છે એ બધા મેમ્બરને ઓળખતો હોવો જોઈએ, બરાબર. ડુ નોટ રાઇટ કન્ટિન્યુઅસલી ઈચ એન્ડ એવરી ડિટેલ. બધું લખવાની જરૂર નથી, એક એક નાની વસ્તુ. નોટ ઓનલી મેઇન પોઈન્ટ્સ ઓફ ધ ડિસ્કશન. પછી મેઇન પોઈન્ટ્સ છે, બરાબર છે, એટલું જ લખો તો પણ હાલે. પછી છે નેવર ફર્ગેટ ટુ મેન્શન ધ મોશન, ધ નેમ ઓફ ધ મેમ્બર્સ હુ મેડ ઇટ એન્ડ ધ રિઝલ્ટ ઓફ વોટિંગ. તો આ બધી વસ્તુ ખાસ લખવાની છે. મોશન પ્રક્રિયા, બરાબર છે. પછી જે મેમ્બર છે હુ મેડ ઇટ, જેને આ પ્રક્રિયા કરી એ, પછી કેને વોટિંગ આવ્યું, બધું લખવામાં આવે છે. પછી વોટ ટુ લીવ આઉટ ઓફ ધ મિનિટ્સમાં શું છોડી દેવામાં આવે છે. તો જનરલી ધ નેચર ઓફ ધ આર્ગ્યુમેન્ટ ઓર ફિલિંગ ઇઝ લેફ્ટ આઉટ. કોઈ આર્ગ્યુમેન્ટ કહી રહ્યું હોય, નેચરલ વસ્તુ, એ બધું છોડી દેવામાં. જેમ કે આપ્યું છે એક્ઝામ્પલ, વન શુડ રાઇટ ધ રિપોર્ટ વોઝ ટેબલ્ડ બાય મિસ્ટર સુદર્શન ઇન્સ્ટેડ ઓફ અ વેરી વેલ પ્રિપેર્ડ રિપોર્ટ ઓફ ટેબલ્ડ બાય સુદર્શન. જો ટૂંકમાં લખવામાં, ધ રિપોર્ટ વોઝ ટેબલ બાય સુદર્શન, કે રિપોર્ટ જે સુદર્શન દ્વારા આપવામાં આવ્યો, ટેબલ ઉપર મૂકવામાં આવ્યો, એટલું જ લખવાનું. પછી માં ડિટેલમાં અ વેરી વેલ પ્રિપેર્ડ રિપોર્ટ એવું કંઈ લખવાની જરૂર નથી. ઓર શુડ રાઇટ ધ ડિસિઝન વોઝ ટેકન એટ ધ એન્ડ ઓફ ધેટ, કે છેલ્લે આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવું લખવાનું. એવું નહીં કે આફ્ટર સમ હેટેડ આર્ગ્યુમેન્ટ ધ ડિસિઝન વોઝ ટેકન, એવું નહીં લખવાનું કે આફ્ટર સમ હેટેડ આર્ગ્યુમેન્ટ, આના પછી આમથી ને એવું કાંઈ, ખાલી ડિસિઝન લેવામાં આવ્યું, બરાબર. એપ્રિસિએશન ઓર ક્રિટિસિઝમ ઓફ મેમ્બર્સ શુડ ઓલ્સો બી લેફ્ટ. પછી કોઈના વખાણ કર્યા હોય, બરાબર છે, પછી ક્રિટિસિઝમ કર્યું હોય, તો કટાક્ષ કર્યું હોય, આવું બધું છોડી દેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ મિસ્ટર રોય મેડ અ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ, મિસ્ટર રોયે એકદમ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ કર્યું, એની જગ્યાએ શું લખવાનું, મિસ્ટર રોય પુટ અ સિલી ક્વેશ્ચન. મિસ્ટર રોય છે ને એકદમ મૂર્ખામી ભેળો પત્ર લખ્યો, એવું નહીં લખવાનું. સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ કરી હતી, બરાબર ને, કેવો પ્રશ્ન પૂછ્યો ને એવું નહીં. ઇટ ઇઝ બેટર ટુ રાઇટ મિસ્ટર રોય મેડ એન આર્ગ્યુમેન્ટ. એના કરતાં એવું લખો કે મિસ્ટર રોયે આર્ગ્યુમેન્ટ કર્યો, અથવા મિસ્ટર રોય પુટ અ ક્વેશ્ચન, તો સૌથી સારું, રાઈટ. ઇટ ઇઝ બેટર ધેન ઓલ. તો આવી રીતે મિનિટ્સ છે એના મુદ્દાઓ લખવામાં આવે છે. હવે જો આપણી પાસે અહીંયા એક નમૂનો છે, બરાબર, એક ફોર્મેટ છે કે જે આપણને દર્શાવે છે મિનિટ્સ. આવી રીતે મિનિટ્સ છે એ તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલાં નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઉપર નામ લખવામાં આવે છે. નેમ ઓફ ધ કાઉન્સિલ, બોર્ડ, કમિટી, જે કંઈ પણ હોય એનું નામ લખવામાં આવે છે. મિનિટ્સ ઓફ મીટિંગ, ડેટ, ટાઈમ, પ્લેસ. પછી આ જે મીટિંગ છે, બરાબર, એના મિનિટ્સ છે, એનું તારીખ શું હતી, ટાઈમ શું હતું, પ્લેસ, બધું લખવામાં આવે છે. પછી પ્રેઝન્ટ, લિસ્ટ ઓફ ધ મેમ્બર હુ અટેન્ડ ધ મીટિંગ. પછી એમાં લિસ્ટ આખું મૂકવામાં આવે, કેટલા મેમ્બરે એમાં હાજર હતા. એબસન્ટ, પછી એબસન્ટ કોણ હતું, લિસ્ટ ઓફ ધ મેમ્બર હુ ડીડ નોટ અટેન્ડ ધ મીટિંગ, એ પણ લખવામાં અંદર આવે છે, બરાબર. પછી પ્રોસિજર થઈ એની વાત કરવામાં આવે. ધ મીટિંગ વોઝ કન્વેન્ડ એટ ટાઈમ બાય ધ ચેરપર્સન. મીટિંગ છે એ ટાઈમસર ચેરપર્સન દ્વારા કન્વેન્ડેડ એટલે કે આપવામાં આવી, શરૂ કરવામાં આવી. મિનિટ્સ ઓફ ધ પ્રીવિયસ મીટિંગ, ડેટ, ખાલી જગ્યા અપ્રૂવ. પછી છેલ્લી જે મીટિંગ હતી એમાં જે મેં મિનિટ્સ તો તૈયાર થઈ જ હોય, બરાબર, એ છે એ આ તારીખે અપ્રૂવ કરવામાં આવી, અપ્રૂવ કરાવવાનું કે ભાઈ લાસ્ટ મિટિંગની અંદર આ મિનિટ્સ તૈયાર કરવામાં આવી હતી, એમાં ડિસિઝન લેવામાં આવ્યા હતા, રાઈટ. પછી સબ કમિટી રિપોર્ટ, હાઇલાઇટેડ ઓફ ધ રિપોર્ટ. સૌથી સબ કમિટીનો રિપોર્ટ શું આવ્યો, જે કમિટી ભેગી થઈ, ચર્ચા કરી, રિપોર્ટ શું આવ્યો એ લખવાનું. પછી એની એક્શન, મોશન પાસ્ટ, એમાંથી કોઈ એક્શન છે, કોઈ ક્રિયા છે, બરાબર, અથવા તો મોશન છે, કોઈ રિઝોલ્યુશન છે પાસ કરવામાં આવ્યું. મીટિંગ એડજર્ન્ડ એટ ટાઈમ, એટલે કે મીટિંગ છે કયા સમયે લેવામાં આવી, ટાઈમ લખવાનો. મેટર્સ ટુ બી ડીલ્ટ વિથ નેક્સ્ટ મિટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. આ મિટિંગની અંદર જે ચર્ચા થઈ હોય કે ભાઈ આટલી બાબત આપણે
ધ્યાન રાખશો પછી એ મુદ્દા પછી નેક્સ્ટ મિટિંગમાં આવે ને કે ભાઈ આપણે નક્કી કર્યું હતું કે ભાઈ આ આપણા સંસ્થા છે એમાંથી આટલા મેમ્બર વધારશું ઘટાડશું ખર્ચો ઓછો કરશું તો એ પાછું બીજી મિટિંગમાં ડિસ્કસ થાય ને કે કર્યું કે નહીં, રાઈટ. પછી જે પોસિબલ એજન્ડા ફોર ધ નેક્સ્ટ મિટિંગ, બને ત્યાં સુધી આ જ મિટિંગની અંદર મિનિટ્સમાં લખવામાં આવે કે નેક્સ્ટ મિટિંગમાં કયા એજન્ડા પર કામ કરશું, બરાબર. અસાઇનમેન્ટ ધેટ ધ મેમ્બર હેવ ટેકન ઓન, પછી જેટલા મેમ્બર્સ આવ્યા છે એને જે અસાઇનમેન્ટ આપ્યા છે કાગળિયા, ઝેરોક્સ, બરાબર, પેમ્પલેટ, એ બધું લખવાનું. અને છેલ્લે મિનિટ્સ સબમિટેડ બાય ખાલી જગ્યા, તો જે સબમિટ કરવામાં આવે એટલે કે એમાં સાઇન સિક્કા કરવામાં આવે છે ચેરપર્સનના, બરાબર. તો આ રીતે મિનિટ્સ છે તૈયાર કરવામાં આવે છે, રાઈટ. તો મિનિટ્સ ઓફ ધ મિટિંગ છે એનો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. પહેલાં મિટિંગ, એની અંદર એજન્ડા, એ બધાની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ આપણે જોયું મિનિટ્સ ઓફ ધ મિટિંગ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, બરાબર. અને નેક્સ્ટ આપણો જે લેક્ચર છે એની અંદર હવે આપણે નેક્સ્ટ મુદ્દો છે એની ચર્ચા કરશું. ઓકે, તો આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. એક બે વાર પાછો વિડીયો જોજો, ઘરે બુક હોય તો એકવાર વાંચજો, 2-3 વાર વાંચજો, રાઈટ, એટલે સમજાઈ જશે. ન સમજાય તો વળી પાછું આપણે એને ફરીથી ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.